એબીબી RET 615નો ફોલ્ટ કરંટ જોવા માટે આપણે સૌ પ્રથમ ડાબી ક્લિક કરી મેજરમેન્ટ, ડિસ્ટ્રીબ્યુશન, સેટિંગ, કન્ફિગરેશન ને મોનિટરિંગની અંદર રાઇટ ક્લિક કરવાની. રાઇટ ક્લિક કર્યા પછી નીચે રેકોર્ડ ડેટામાં જવાનું. રેકોર્ડ ડેટાની અંદર રાઇટ ક્લિક કરવાની. એની અંદર ફોલ્ટ કરંટની અંદર રાઇટ ક્લિક ફરીથી કરવાની. જે તારીખનો છેલ્લો ફોલ્ટ હશે એ બતાવશે તો એની અંદર ફરીથી રાઇટ ક્લિક કરવાની. છેલ્લો ફોલ્ટ નંબર 214 પડેલો છે એને દરેકને ફોલ્ટ કરંટ જોવા માટે આપણે નીચે બતાવશે કે L1, L2